હેલો ગાઈઝ, મજામાં જ હશો કારણ કે અમારા બ્લોગ જોતા હોય બધા લોકો મજામાં જ હોય છે. અમે જાય છે અમરગીરી બાપુના આશ્રમે ઉના. તમે જોઈ શકો છો. જોઈ શકો છો. અહીંયા હવે અમે નમસ્તે બસનો વેઇટ કરીએ છીએ અમારે કારણ કે બસમાં જવાનું છે. થોડીક વાર બેઠા પછી બસ આવી ગઈ છે. તમે જોઈ શકો છો. આપણે વેરાવળ છે 8 વાગે ઉપડે વેરાવળ ઉના. જોઈ શકો છો. કોણ બસમાં મુસાફર કરે છે જે મને કોમેન્ટમાં જણાવજો. ને અમારા વિડીયો ક્યાંથી તમે જોશો એ પણ અમને જે કોમેન્ટમાં જણાવો. ને આપણે છે બસની ટિકિટ તમે જોઈ શકો છો. હવે અમે પૂગી ગયા છે કોડીનાર. તમે જોઈ શકો છો. આ છે કોડીનાર સિટી. તમે જોઈ શકો છો. સવારનો સમય હતો એટલે થોડીક દુકાનો બંધ હતી. જોઈ શકો છો. આપણે છે બકાલા માર્કેટ. જ્યાં સિટી હોય ત્યાં બકાલા માર્કેટ તો હોય જ છે. આપણે પૂગી ગયા છો કોડીનાર બસ સ્ટેન્ડે. તમે જોઈ શકો છો. સરકારી બસ હોય એટલે બસ સ્ટેન્ડે તો જવું જ પડે. જોઈ શકો છો. ત્યાંથી અમે નીકળી ગયા છે હવે ઉના જવા માટે. આપણે પૂગી ગયા છે ઉના સિટીમાં પૂગી ગયા છે. ત્યાં જરીક રોડનું કામ ચાલુ છે એટલે જરીક ટ્રાફિક છે. હું તમને બતાવું છું ટ્રાફિક. આ છે ટ્રાફિક. રોડનું કામ ચાલુ હોય એટલે ટ્રાફિક તો હોય જ. મેં તમને આગળ વિડીયોમાં કીધું હતું કે જ્યાં સિટી હોય અહીંયા બકાલા માર્કેટ તો હોય જ છે. એટલે જો ઉનામાં પણ બકાલામાં અમારે વેરાવળમાં પણ બકાલા માર્કેટ છે. તમે જોઈ શકો છો. જસ્ટ અમે પૂગી ગયા છે ઉના બસ સ્ટેન્ડે. અમે આ બસમાં આવ્યા હતા. તમે જોઈ શકો છો. બસ સ્ટેન્ડેથી પછી જવું પડે અમારે રિક્ષામાં ગરાડ. એનાથી 10 કિલોમીટર થાય છે ગરાડ ગામ. અમારે તો બધા અહીંયા રિક્ષા કે આ છે આને તમે તમારા ગામમાં શું કે જે મને કોમેન્ટમાં જણાવજો. અમારા ગામમાં તો રિક્ષા કે. તમારા ગામમાં શું કે જે મને કોમેન્ટમાં જણાવજો. આ છે ભાવનગર હાઈવે. આપણે ઉના બાયપાસ તમે ટોપે જાઓ ને આપણે ભાવનગર કોર આવો એટલે અહીંયા ગરાડ ને પાટિયું આવે છે. એ 3 કિલોમીટર થાય છે. આ ગરાડ ગામ છે. તમે જોઈ શકો છો. ગરાડ ગામમાં ઉભો ત્યાં ભાઈ આવ્યો એની પાસે લેપ માગી. મેં એને કીધું કે બાપુના આશ્રમે જવું છે. મને ચાલો મિલી જાઉં. ભાઈ આપણે મિલી ગયા છે. તમે જોઈ શકો છો. અહીંયા ચણ નાખવાનું છે પંખીને. મંદિર બહુ સારું છે. જોઈ શકો છો તમે. આ છે આપણે અમરગીરી બાપુ. આપણે જે આગળ વિડીયોમાં કીધું હતું અમરગીરી બાપુ. અહીંયા છે એની બેઠક. પૈસા સ્ટાટાને નહોતા બહાર ગામ ગયા હતા એટલે બાપુના દર્શન ન થયા. આ છે મંદિર.
આ છે ભૂતળા દાદાનું મંદિર. આ છે આપણે મહાદેવનું મંદિર. હર હર મહાદેવ. મહાદેવ જોઈ શકો છો. આ છે મંદિર. આ કોણ કોણ આવ્યું હતું એ મને જે કોમેન્ટમાં જણાવજો. ત્યાંથી પછી બીજા એક ભાઈ આપણે લિફ્ટ માગી તે આપી. હું કે ભાઈ ક્યાં જાવ છો? તો મને કે ઊના જાઉં છું. તો મને બસ સ્ટેન્ડ સુધી બેસાડતા જાઓ. ભાઈ આપણે ઊના સુધી બેસાડતા આવ્યા. તમે જોઈ શકો છો. અહીં આપણે વેટ કરવાનો હતો આપણે વેરાવળની બસનો. વેરાવળ જવા માટે તડકો બહુ હતો. થોડીક વેટ કરને કે બાદ જસ્ટ બસ આવી ગઈ હતી. એમાં બેસી અમે નીકળી ગયા છે ઘરે જવા માટે. તમે લોકો જોઈ શકો છો. આ રોડનું કામ ચાલુ છે એટલે બહુ ટ્રાફિક નડે છે અમને. પછી તો મોટું બસ રહી એટલે તો નીકળે નહીં ને, કારણ કે ટુ વ્હીલ હોય તો નીકળી જાય. અમે પૂગી ગયા છે હાઈવે ઉપર, ભાવનગર હાઈવે. જોઈ શકો છો. આપણે છે ભાવનગર હાઈવે. આ બાજુ એક જોવા જેવું કે પવન ચક્કી બહુ. આપણે આમ ટૂંકમાં કોડીનારની આ સાઈડ બહુ પવન ચક્કી. આપણે અહીંયા વેરાવળ સાઈડ તો નહીં. આ બાજુ બહુ છે પવન ચક્કી. તમે જોઈ શકો છો. બહુ મોટી હોય છે, એના પાખિયા હોય છે બહુ મોટા, કારણ કે મેં જોયા છે. અને ચાલુ જય મોગલમાં. આ મંગલમાનું મંદિર છે. કયા ગામ આવેલ છે એ જે મને કોમેન્ટમાં જણાવજો. મંગલમાના દર્શન કરી અમે નીકળી ગયા છે. પછી તમે લોકો જોઈ શકો છો. બસમાં તો મને બહુ મુસાફર કરવા નથી મજા આવતી. મને ટ્રેનમાં બહુ મજા આવે. બસમાં પણ આવે છે પણ ટ્રેનમાં વધારે. અને એમાં રાતે તો બહુ મને મજા આવે મુસાફર કરવાની. તમે જોઈ શકો છો. ક્યાંથી તમે લોકો વિડીયો જોવો છો એ મને જે કોમેન્ટમાં જણાવજો. ક્યાંથી તમે વિડીયો જો. આપણે મોલ છે રિલાયન્સ મોલ. આપણે સાંઈબાબાની મંદિરની સામે જ છે. જોઈ શકો છો. અમારે વેરાવળ આમ પૂગી ગયા છે. તમે લોકો જોઈ શકો છો. આ છે આપણે રોયણનો ગેટ. જોઈ શકો છો. રોયણમાં જે લોકો જોબ કરતા હોય તે મને જરીક કોમેન્ટમાં જણાવજો. હવે અમે પૂગી ગયા છે વેરાવળ. જોઈ શકો છો તમે. આપણે આવી ગયું છે વેરાવળ બસ સ્ટેન્ડ. જોઈ શકો છો. વેરાવળ બસ સ્ટેન્ડ એટલે એ તો આપણું ઘર જ છે. વેરાવળ ઘર તો ઘર જ છે ભાઈ. ઘરે જવા માટે નીકળી ગયા છે. અમારો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો અને આવા નવા વિડીયો જોવા માટે અમારા પેજને ફોલો કરો. બાય ગાઈઝ.